એભલવડ ભાખા ગામ તાજેતરમાં રસ્તો ગીરગઢડા મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબે રસ્તો ખુલ્લો કરાવતા ચોમાસું આવતા વાડી માલિકોએ ફરી રસ્તો બંધ કરાવતા ખેડૂતોમાં હાલાકી। ગીરગઢડા તાલુકાના એભલવડ ગામે 2 માસ પહેલા એભલવડ ભાખા ગામને જોડતા રસ્તાને ખેડૂતોએ રસ્તા ઉપર દબાણ કરેલું હતું કે સ્વેચ્છાએ ગીરગઢડા મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબે ખેડૂતોએ રસ્તા ઉપર કરેલ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરેલ, પરંતુ ચોમાસું શરૂ થતાં 2 વાડી માલિકોએ રસ્તો બંધ કરી દેતા એભલવડ ગ્રામ પંચાયતના સદસ્ય કાનાભાઈ ચૌહાણ તથા 100 થી 150 ગ્રામજનોએ ગીરગઢડા મામલતદાર તથા ટીડીઓને રૂબરૂ મળી અરજી આપેલ કે ચોમાસાના નદીમાં પાણીનો પ્રવાહ ઉપર સુધી હોવાથી ખેડૂતોને ઘરેથી વાડીએ જવામાં તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોના બાળકોને અભ્યાસ માટે સ્કૂલે જવામાં પાણીમાં બાળકોના વાલીઓ પાણીમાં થઈને બાળકોને સ્કૂલે લઈ જવા તથા લાવતા હોવાથી પાણીમાં કોઈ વાર અકસ્માત થાય તો જવાબદાર કોણ? અભ્યાસ ઉપર પણ અસર થાય તેમ છે। ગઈકાલે તારીખ 24/7/2024ના એભલવડના ગ્રામજનોએ પ્રેસ મીડિયાને બોલાવીને ખેડૂતોએ રસ્તો બંધ કરેલ તથા પાણીમાં ટ્રેક્ટર લઈને રસ્તો બંધ કરેલ છે તે જગ્યાનું શૂટિંગ તેમજ ફોટો પાડીને સ્થળ ઉપર ગીરગઢડા મામલતદાર સાહેબને કથની કરેલ તેમ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ સાથે ટેલિફોનિક વાત કરેલ। તાત્કાલિક ખેડૂતોએ રસ્તો બંધ કરેલ છે તે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો એભલવડ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। અગાઉ પણ 2017માં ચૂંટણી બહિષ્કાર એભલવડના ગ્રામજનોએ કરેલ, પરંતુ તંત્રને પેટમાં પાણી હલતું નથી। અધિકારીઓ કોઈ રાજકીય દબાણના ઇશારે નાચે છે કે શું તેવું લોકોમાં જાણવા મળેલ છે। પ્રતિનિધિ સાગર કુમાર, ન્યૂ મિરર ન્યૂઝ, હરમડિયા। શુભ નામ બોલશો? મારું નામ વિનુભાઈ સાવલિયા છે। કયું ગામ? ગામ એભલવડ। તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન છે સાહેબ, આ રસ્તો જે છે હમણાં 2 મહિના પહેલાં ખાલી કરાવેલો ગ્રામ પંચાયત દ્વારા અને પેશકદમી માટે હતી, ખાલી કરાવેલી છે, છતાં પણ અત્યારે ચોમાસું આવ્યું અને એ લોકોએ બંધ કરી દીધો છે। ખુલ્લો કરાવવાની અમારી માગણી છે। તો મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબને જાણ કરેલી? હા કરી, ઘણી વખત કરી છે। લેખિતમાં કલેક્ટર સાહેબને તો રૂબરૂમાં પણ મળી આવ્યા છે। મામલતદાર સાહેબ આ સ્થળો પર આવી જોઈ ગયા તો અત્યારે આ લોકો શું કહે છે તમારે? પણ એ લોકોનો કોઈ પ્રતિક્રિયા અમારી પાસે નથી। જે લોકોએ બંધ કરી એની કોઈની પ્રતિક્રિયા નથી, પણ અમારી તો માગણી છે કે આ રસ્તો જે છે આ અમારો 32 ખેડૂત, આ રસ્તે અમે 32 ખેડૂત છીએ, 32 ખેડૂત, એને દરરોજ 2 વખત આવવું પડે, 2 વખત જવું પડે, તો આ પાણીમાં હાલવું કેવી રીતે? આગળનો કાર્યક્રમ હવે તમારો પછી શું છે? આગળનો કાર્યક્રમ જો આ રસ્તો શરૂ નહીં થાય, આ પેશકદમી ખાલી કરવામાં નહીં આવે અને હાલવાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાના છે। કોઈ રાજકીય નેતાને કે તમે જાણ કરેલી? ગઈ ઘણી વખત ટેલિફોનિક જાણ કરેલી છે, લેખિતમાં જાણ કરેલી છે, કોને કરેલી છે? ધારાસભ્ય અને સંસદ સભ્ય બંનેને જાણ કરેલી છે। એનો એ લોકો એમ કે અમે આગળ જાણ કરી દેવું એટલે થઈ જાય, પણ હું તો ચેલેન્જ કરું છું એ લોકોને, રાજકારણી લોકોને, પ્રધાનોને કે